ફાઇનલી મહાદેવના મંદિરે તમને ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે રવિવારની મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને વાગી જશે સવારના 9 અને આ ભાઈ તો હજી જાગ્યા છે. આ બધા સૂતા છે, આ હજી જાગ્યો છે. લે ઇન્ટ્રોડ્યુસિંગ કર. મિત્રો થોડી શરદી હતા થઈ ગઈ છે. આ સુરતમાં આવ્યા તે પાણી ફેર બદલો થયો છે એટલે ફિલ્ટરનું પાણી પી એમાં પાછું એટલું તાજું પાણી હોય એટલે થોડીક શરદી થઈ ગઈ છે. હવે આખી નાસ્તા પાણી કરશું એટલે થોડો ઘણો ફેર પડી જાય. નાઈ તો નાખ્યો છે હવે. હા જો હજી તારે જ નાવા દો વેલા. તો મિત્રો આજે છે રવિવાર, એટલે રવિવાર છે એટલે બધાને રજા છે. રવિવારની રજા આવે. હું તારે છે નાઈએ ની જાની પીસી કરાવીએ. પીસી નથી કરવા જતો. હાલો તો મિત્રો મસ્ત મજાનો નાસ્તા પાણી કરી લઈએ. પછી આજે રવિવાર છે એટલે ઘડીક ક્યાંક બહાર આટા મારશું કે આપણે ક્યાંક ફરવા જવું. મિત્રો આ કોલગેટમાં બળ કરે છે. કોલગેટ ખૂટી ગઈ લાગે છે. મિત્રો પાખરી તો બની ગઈ છે. હવે હું નાખવાનું હિસાબા સા મોરસ ને ભૂકીને દૂધ એમ. મિત્રો નાસ્તા પાણી કરી લીધા છે. હવે જવાનું છે મહાદેવના મંદિરે. દર્શિત નાવા જશે એટલે એની વાટે સૌ નાઈ ના આવે એટલે પછી જાઉં હાથ્યા કરતી જાવે છે ગાડીને. ભગવાનને પ્રાર્થના કરી કે આગલા વર્ષો કાંઈ ખારા જાય. મિત્રો કા શરદી થઈ ગઈ છે ને એને લીધે કે અવાજ બરાબર ગળામાં બેસી જાય છે. એ પહેલાં કાંઈક આપણે શરદીનો કાંઈક ઈલાજ કરીએ પછી આપણે કંઈક ભગવાનને દર્શન કરવા જઈએ. પછી હવે જવાનું છે મહાદેવના દર્શન કરવા. તો વિજય ગાડી કાઢે છે. આજ રવિવાર છે એટલે ફૂલ ટ્રાફિક છે. પબ્લિક તમે જુઓ સુરતનું એકવાર. કેવું આજ રવિવારી ચાલુ છે ભરાણી છે. આ બધી પૈસા આટું માથાકૂટ છે મિત્રો. જેને કપડાની ખરીદી કરી હોય એ આ સાઈડ બી આવે. ખૂબસૂરત સુરત. હા મિત્રો મહાદેવના મંદિરે પહોંચી ગયા છે. હે મહાદેવ. બોલો હર હર મહાદેવ. મહાદેવના મંદિરે પહોંચી ગયા છે. એકવાર તમને વ્યૂ બતાવો અહીં. આ મહાદેવના દર્શન કરવાથી મારી બધી મનોકામના પૂરી થાય છે. હાર્દિક કાકાએ તો દર્શનમાંથી હું તમે માંગ્યું ભગવાન હે આવતા વર્ષે લગ્ન થઈ જાય એમ કે. આપણે હિન્દુઓનો સાંડો કર્યો. તો મિત્રો આ છે તાપી.
અહીંયા નદી કાંઠે આવ્યા હતા પણ અહીંયા જો તમે બધા કચરો કેટલો નાખે છે. બધાને ખાસ કહી દઉં કે કચરો ન ફેલાવો. મિત્રો અહીંયા બધી નદીઓના પાણી આવે છે. તમે જો આ ગંગા મૈયા, આ ગોમતી મૈયા, હે લખનંદા, તાપી મૈયા. મિત્રો કહો કે સુખનો સૂરજ ઉગાડ્યો. હું મળે હું આ માળ આવું છે. કઈ માળા લેવી તમારે? તારે દર્શિત કઈ લેવું છે તો મહાદેવની મોટી મોટી માળાઓ છે. હું પસંદ કર્યું તમે? હનુમાન ચાલીસા છે. મહાદેવના દર્શન કરી લીધા છે અને હવે ઘર બાજુ રવાના થઈ ધીમે ધીમે. હાલો હવે હે હા નકર હવે ટ્રાફિકમાં આવી જાવ કેમ કે આજ છે રવિવાર છે. રવિવારમાં હોય ફૂલ ટ્રાફિક કેમ કે આજ બધાને રજા હોય. હાલ પછી સેટ હાલો નીકળી ધીમે ધીમે. બોલો હર હર મહાદેવ. મિત્રો અમારો તો કલાકાર તૂટી જાય પણ મિત્રો વાગી જશે રાતના 8 ને હવે રવિવારની રજા તો પૂરી થઈ ગઈ છે. આખો દી તો બસ આટા મેરા ને મહાદેવના મંદિરે ગયા, દર્શન કર્યું, બપોરે આવીને નાસ્તો કર્યો, બપોરા કર્યા, બસ એ જ. હવે જોઈ આવી અત્યારનો શું પ્રોગ્રામ છે. અત્યારે હું પાછું બનાવ્યું છે મારા કાકીએ, જરાક જાણી આવી શું છે ભાઈ પ્રોગ્રામ રાતનો. હા દાળ ઢોકળી છે ને રોટલી બીજું ને આ પાલકની ભાજી બનાવી છે. હાલો ભાઈ નાસ્તા પાણીનું તો મસ્ત મજાનું બનાવ્યું છે. હજી તો રંધાય છે પછી આપણે નિરાતે જમી લઈ કાંક રંધાઈ જાય ને. હા ભાઈ જો અહીંયા આળોટી ગયા છે, લાંબા થઈને જોવે છે ફોન. અહીંયા રો સેવડો ને આપણે ઝપટ બોલાવી સેવડામાં પહેલાં પછી દાળ ઢોકળી માટે કરશું. તો હાલો તમે મિત્રો મસ્ત મજાની દાળ ઢોકળી ખાઈ લીધી છે અને રવિવારે આજનો અહીંયા સમાપ્ત થઈ ગયો છે. હવે કાલથી પાછું કામે ચડી જવું છે. બસ આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરી દઈશું. આજના વિડીયોનો બસ એટલું જ હતું. તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને બસ મળ્યા કાલ પાછા નવા વ્લોગમાં. બાય. બેન કઈ પાછો ચાલુ કરો. હા રહેવું પડે, વચ્ચે રહેવું પડે. બેન કઈ પાછો ચાલુ ખબર સાય આવી જાય છોકરી જવા દે આવી. હે સાય આવી ભાઈ થી મસ્ત દેખાય બેન.